ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગની દાળના પરોઠા. તો એના સારું આપણે લીધી છે આ પલાળેલી મગની દાળ. તો આ 1 કપ દાળ છે. આ રીતની આપણે રાતે પલાળી દઈએ એટલે એકદમ સરસ પલળી જાય એમ આ રીતની. તો હવે આપણે બીજું લીધું છે ડુંગળી. તો આ એક મોટી ડુંગળી આ રીતે આપણે સુધારીને લીધી છે. અને લીલા ધાણા થોડાક, 2 લીલા મરચાં અને થોડોક મસાલો આપણે લીધો છે આ મેગી મસાલા મેજિક, અને થોડોક ખટાશ માટે આમચૂર પાવડર. નોર્મલ બેઝિક મસાલા જો હે આપણે હળદર મરચું હિંગ જીરું એ બધું. મીઠું જો હે સ્વાદ પ્રમાણે, તેલ જો હે અને પાણી જો હે. તો પહેલાં આપણે આ દાળ છે એનું પાણી કાઢી નાખીશું બધું. આને થોડીક આપણે મિક્સરમાં અધકચરી પીસી લેવું. તો દાળને આપણે આ રીતે પાણી નિતારીને મિક્સરમાં લઈ લેવું. આવી રીતે એકવારમાં હમાય તો ભલે, નહીં તો 2 વાર થોડી થોડી એને પીસી લેવું. એકદમ ઝીણી કરવાની જરૂર નથી, થોડીક અધકચરી આપણે પીસાઈ જાય એવી એમ. તો 2 થી 3 આટા ફેરવી એટલે થઈ જાય. તો આ દાળ આપણે પીસી લીધી સારી રીતની. તો એને કાઢી લેવું આપણે. અને બીજી છે એને એ રીતે પીસી લેવું. મરચાં તમારે આ દાળમાં પીસવામાં નાખવા હોય તો એમાંય નાખી શકો, અને આ રીતે કટકા કરીને નાખી શકો, જે રીતે તમારે ભાવતું હોય એ રીતે એમ. અને નાના છોકરાઓ માટે કરો તો તમે મરચાંને સ્કીપ કરી શકો એમ, તીખું ન ખાતા હોય તો. તો આ દાળ બીજી આપણે એ રીતે પીસી લેવું. તો દાળ આપણે બધી આ રીતે પીસી લીધી છે. તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું વઘાર કરવા માટે. તો આ કડાઈ લીધી, ગેસ ચાલુ કરશું. આમાં આપણે થોડુંક તેલ નાખીશું વઘાર માટે, ખાલી 2 થી 3 ચમચી જેટલું. ને તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં થોડુંક નાખીશું આપણે જીરું અને લીલા મરચાં. થોડીક નાખશું એમાં આપણે હિંગ અને ડુંગળી. ડુંગળીને આપણે થોડીક વાર પકાવી લઈશું, 1 મિનિટ માટે. વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. તો ડુંગળી આપણે થોડીક વાર પકાવી લીધી સારી રીતે, થોડીક સોફ્ટ થઈ જાય એવી એમ. તો હવે બીજા મસાલા એમાં નાખી દઉં. તો થોડીક હળદર નાખીશું, થોડુંક ધાણા જીરું અને થોડુંક લાલ મરચું. હવે આ જે મસાલો લીધો હતો આપણે એ મેગી મસાલો, થોડાક લીલા ધાણા, આ બધું મિક્સ કરી લઈશું. ગેસ ધીમો કરી દઉં. આમાં આપણે નાખી દઈશું આ પીસેલી દાળ. હવે મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. મીઠું હજી નથી નાખ્યું આપણે, એટલે દાળ નાખીને પછી આપણે જોઈ પ્રમાણે મીઠું નાખી લેવાનું. થોડાક ધાણા હજી નાખી દઉં. તીખાસમાં તમે તમારા હિસાબે લાલ મરચું લીલું મરચું વાપરી શકો એમ. આ રીતે થોડીક વાર ફેરવી લેવાનું. હવે એમાં નાખી દઉં આપણે આ આમચૂર પાવડર, થોડીક ખટાશ એમ. તો તમે લીંબુનો રસ નાખી શકો અને આમચૂર પાવડર નાખી શકો.
આ રીતનું આપણે સ્ટફિંગ જોઈએ. તો હવે ગેસ બંધ કરી દઉં અને આપણે કાઢી લેવું બીજા વાસણમાં, એટલે ઠંડુ થઈ જાય જલ્દી. પંખા નીચે રાખી દેવાનું થોડીક વાર. તો આપણે આને ઠંડુ કરવા રાખી દેવું. તો ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે પરોઠાનો લોટ બાંધી લેવું. તો આમાં આપણે ઘઉંનો લોટ લઈ લેવું, થોડોક રાખીશું વારવા માટે. આ રીતે આમાં આપણે થોડુંક નાખીશું આખું જીરું, મસ્ત લાગશે જીરાનો સ્વાદ. તો હાથથી થોડુંક આ રીતે ક્રશ કરીને, એટલે એકદમ સુગંધ આવશે સરસ જીરાની આમાં. થોડુંક મીઠું, બહુ વધારે નહીં, થોડુંક જ નાખવાનું, સ્ટફિંગમાં હોય એટલે. થોડુંક મોણ માટે તેલ, 2 થી 3 ચમચી જેટલું. આને આપણે મિક્સ કરી લેવું. થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવું આપણે. તો લોટ આપણે બાંધી લીધો સારી રીતનો, બહુ કઠણ નહીં ને બહુ ઢીલોય નહીં, એ રીતનો. આ રીતનો આપણે રોટલીનો જે રીતે લોટ બાંધીએ એ રીતનું એમ. થોડુંક તેલ લગાવી લેવું. અને હવે ઢાંકીને આપણે 10 મિનિટ રહેવા દેવું લોટને. તો આપણે લોટને જોઈ લેવું, 10 મિનિટ જેવું રહેવા દેવાનું. એકદમ સરસ સેટ થઈ જાય લોટ, સ્મૂથ થઈ જાય એકદમ. તો આ રીતનો લોટ જોઈએ આપણે. અને સ્ટફિંગ હવે આપણું ઠંડુ થઈ ગયું. આ રીતનું. તો આપણે આમાંથી પરોઠા બનાવશું. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દેવું, એટલે તો એ આપણી ગરમ થઈ જાય. ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો. હવે આમાંથી એક લુઓ લઈ લેવું, આ રીતનો થોડોક મોટો. થોડોક કોરો લોટ લઈને એક રોટલી વણી લેવું આપણે થોડીક મોટી. આ રીતની. આમાં આપણે સ્ટફિંગ રાખશું. ગેસ ધીમો કરી દેવું. આ રીતનું આપણે વચ્ચે રાખી દેવાનું સ્ટફિંગ. હવે આને આવી રીતે ફોલ્ડ કરી લેવું. બધી બાજુથી ભેગું કરીને વધારાનો લોટ આપણે કાઢી નાખીશું. આ રીતનું પોટલી જેવું બનાવી લેવાનું. નોર્મલ પરોઠામાં આપણે બનાવતા હોય એ જ રીતે. પછી ઉપરથી કાઢી નાખવાનો લોટ આટલો. એટલે નહીં તો શું છે કે જાડું થાય પાછળથી પરોઠું, એટલે વધારાનો લોટ બધું કાઢી નાખવાનો. હવે આને આપણે થોડુંક હાથથી સેટ કરી લેવાનું આ રીતે બધી બાજુ, એટલે સ્ટફિંગ બધી બાજુ એકદમ સરસ ફેલાઈ જાય. આ રીતનું. એટલે વણવું ઓછું પડે આપણે એમ. હવે થોડોક લોટ લઈને એને વણી લેવું થોડોક. એકદમ હળવા હાથે. સ્ટફિંગ હોય એટલે થોડુંક જાડું થાય પરોઠું. આપણે આ રીતનું વણી લેવાનું. હવે તવી ઉપર થોડુંક તેલ લગાવી લેવું આપણે.
અને શેકી લેવું. અને આપણે તો એક બાજુ શેકાઈ જાય પછી ફેરવીને બીજી બાજુ શેકી લેવું. ગેસ ધીમો કરી દીધો છે આપણે, બહુ ફૂલ નથી રાખવાનો. તો બે બાજુ શેકી લેવું આપણે. તો આને બીજી બાજુએ આપણે હવે ફેરવી લેવું. એકદમ મસ્ત ધીમા તાપે એને શેકવાનું, એકદમ સરસ આ રીતનું કડક થાય. હવે બીજી બાજુ પકાવી લેવું. અને આ બીજું આપણે આ રીતે બનાવી લીધું છે. આ રીતનું કડક ખાવાની મજા આવે. આ રીતે બધાય શેકી લેવું આપણે. આને કાઢી લેવું. તો આને આપણે એ જ રીતે બીજું બનાવી લેવું. તો આપણે 3 બનાવી લીધા છે આ રીતના. એકદમ સરસ લાગશે ખાવામાં. દહીં એ ખાવ કે તમે છોકરાઓને ટુકડા કરીને તમે આપી શકો એમ. આના આ રીતે આપણે 4 ટુકડા કરો કે 2 ટુકડા કરો, એકદમ સરસ લાગશે ખાવામાં. કેચપ આવી રહી તમે છોકરાઓને આપી શકો આ રીતના. આ રીતે એને તમે ટુકડા કરીને આપી શકો. એકદમ સરસ લાગશે. એ બાને છોકરાઓ શું છે કે દાળ ખાય એમ. એકદમ દાળના પરોઠા મસ્ત એકદમ ગરમ ગરમ. અને આની ઉપર તમે ઘી લગાડી શકો. તો શાકની જરૂર નહીં પડે, તમે ખાલી આ રીતે પરોઠા આપશો ને તોય હાલશે એમ. તો તૈયાર છે આપણા મગની દાળના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ મગની દાળના પરોઠા.